લઈને ગયા છે, કોઈ દબાવવાનું નથી. હું આવું છું, નીકળી ગયો છું, બધા આવી જાઓ. એટલે હું કેવા માંગો છો, હું સાબિત કરવા માંગો છો? તમે ટીડીઓને ધમકાયા હશે. હા, તો તમે મારા પર છે ને પુરાવા સાથે ફરિયાદ કરો. એમને મેં ધમકાવા હોય ને, હું માણિક મેળવું છું. હા, એટલે મેં એમને ધમકાવા હોય. ટીડીઓને ધમકાયા, તમે ટીડીઓને ધમકાયા એ મને ખબર પડી એટલે હું મારા આયોજનની ફાઇલ લઈને આવ્યો તો એમનો સ્ટાફ અહીંયા હતો, એમના એસો બેઠા. શું કામ ભાગી ગયા? તમે અહીંયા નકલી કચેરી પકડાઈ ત્યારે કેમ ગાડી લઈને નથી દોડી આવ્યા? અહીંયા શાળા નથી. શાળા ગઈકાલે ભરૂચ લોકસભાના ભાજપના ઉમેદવાર મનસુખ વસાવા તેમજ ઇન્ડિયા એલાયન્સના ઉમેદવાર ચૈતર વસાવા તેમનો ગઢ પણ ડેડિયાપાડા માનવામાં આવે છે ને ત્યાં તેઓ સામે આવી ગયા હતા ને બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી, જેમાં જે આરોપો છે તે એકબીજા ઉપર લગાવવામાં આવી રહ્યા છે ને શું સમગ્ર મામલો હતો તે વિશે વિડીયોમાં વાત કરીશું. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ફૈઝાન. લોકસભા ચૂંટણીનો માહોલ ગુજરાતમાં હતો. એક તરફ ચૈતર વસાવા છે, બીજી તરફ મનસુખ વસાવા છે. બંને વચ્ચે લોકસભાની ચૂંટણી દરમિયાન પોતાના પ્રચાર પ્રસાર દરમિયાન એકબીજા ઉપર નિવેદનબાજીઓ કરવામાં આવતી હતી, પ્રહાર વળતા પ્રહારો કરવામાં આવતા હતા, આરોપ પ્રત્યારોપ કરવામાં આવતો હતો. પરંતુ આ લોકોનો આમનો સામનો છે તે ક્યારેક થયો નહોતો. ત્યારે ગઈકાલે જે ભરૂચ લોકસભાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે મનસુખ વસાવા, તેઓ ડેડિયાપાડા તાલુકા પંચાયતની કચેરી ખાતે પહોંચ્યા હતા. ત્યારે આ ઘટનાની જાણ ઇન્ડિયા એલાયન્સના ઉમેદવાર ચૈતર વસાવાને થતાં તેઓ પણ તાલુકા પંચાયતની કચેરીએ પહોંચતા બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. પહેલાં તો ચૈતર વસાવા જેવી રીતે તેઓ પોલીસ સાથે પણ તેમણે બોલાચાલી કરી, પોલીસે તેમને અટકાવ્યા, તેને લઈને પણ વિવાદ થયો હતો. ત્યારબાદ ચૈતર વસાવાએ કહ્યું હતું કે મનસુખ વસાવા હાલ કોઈ હોદ્દાની રૂએ નથી, તેઓ શું કામ અહીંયા આવ્યા છે ને કેમ ડેડિયાપાડાનો માહોલ ખરાબ કરવા માંગે છે, તેને લઈને તેમણે મનસુખ વસાવાને કચેરીથી બહાર બોલાવો તે પ્રકારની માંગ કરી હતી. ત્યારે મનસુખ વસાવા છે તે બહાર આવ્યા હતા ને એક તરફ ઇન્ડિયા એલાયન્સના ઉમેદવાર ચૈતર વસાવા હતા, બીજી તરફ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર મનસુખ વસાવા હતા. બંને વચ્ચે પછી ઉગ્ર બોલાચાલી થવાની શરૂઆત થાય છે, જેમાં ચૈતર વસાવાનો આરોપ છે કે તાલુકા પંચાયતની જે વહીવટી કચેરી છે તેમાં તેઓ જે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે તેને ઉજાગર કરવા માટે ગયા હતા અને ત્યાં હાજર લોકો સામે તેમણે જવાબ માંગતા ખળબડાહટ મચી ગયો હતો. બીજી તરફ મનસુખ વસાવાના ચૈતર વસાવા પર આરોપ છે કે ચૈતર વસાવા છે તે ત્યાંના વહીવટી કર્મચારીઓ અને ટીડીઓને ધમકાવવા માટે પહોંચ્યા હતા, એટલે તેઓ ડેડિયાપાડાની તાલુકા પંચાયત કચેરીએ પહોંચ્યા. પહેલા તો બંને વચ્ચે જે ચડભડ થઈ છે, ઉગ્ર બોલાચાલી થઈ છે તે દ્રશ્ય આપ જોઈ લઈને ગયા છે, કોઈ દબાવવાનું નથી. હું આવું છું, નીકળી ગયો છું, બધા આવી જાઓ. એટલે હું કેવા માંગો છો, હું સાબિત કરવા માંગો છો? તમે ટીડીઓને ધમકાયા હશે. હા, તો તમે મારા પર છે ને પુરાવા સાથે ફરિયાદ કરો. એમને મેં ધમકાવા હોય ને, હું માણિક મેળવું છું. હા, એટલે મેં એમને ધમકાવા હોય. ટીડીઓને ધમકાયા, તમે ટીડીઓને ધમકાયા એ મને ખબર પડી એટલે હું મારા આયોજનની ફાઇલ લઈને આવ્યો તો એમનો સ્ટાફ અહીંયા હતો, એમના એસો બેઠા. શું કામ ભાગી ગયા? તમે અહીંયા નકલી કચેરી પકડાઈ ત્યારે કેમ ગાડી લઈને નથી દોડી આવ્યા? અહીંયા શાળા નથી. શાળામાં શિક્ષકો ત્યારે કેમ નથી દોડી આવ્યા? તમે અહીંયા ખુલાસો કરીને જાઓ. તમે અહીંયા ખુલાસો કરીને જાઓ. જ્યાં એ તમને ખુલાસો કરવાની કોઈ જરૂર હું કરવા અહીંયા મારો વિસ્તાર છે. કયો વિસ્તાર છે તમારો? મારો લોકસભા વિસ્તાર. તો ખુલાસો કરો, મારા નામનો ખુલાસો કરો. કરવાનો કોઈ જરૂર નહીં. તમારા પર ઓથેન્ટિક પુરાવા હોય તો તમે મીડિયામાં મળવા માટે આવ્યો કે તમે ટીડીઓને ધમકાય, મને ખબર પડી. તમારા પર ઓથેન્ટિક પુરાવા હોય એ હું ટીડીઓ મળશે એટલે પૂછું જ મેં. ટીડીઓ મળે એટલે પૂછું જ છું. તમે નથી બોલાયા. ના ના, એ વસ્તુ ના આવે સાહેબ. જો સાચું હશે તો તમે માહોલ ડેડિયાપાડાનો માહોલ બગાડવાની વાત નહીં કરવાની. કોઈ બગાડતો નથી. એ ખોપ નહીં જમાવાનો અહીંયા. ના, તમે ખોપ નહીં જમાવો. બિલકુલ નહીં. તમે ખોપ નહીં જમાવો. બિલકુલ નહીં જમાવાનો. તમે ખોપ નહીં જમાવો. આપણે પીઆઈ સાહેબ, આ જો તમે મૂક્યું છે, અમે નથી મૂક્યું. મૂક્યું ને કહું ને મેં મૂક્યું. તો પણ ખુલાસો કરો ને. ના ખુલાસો કરાય. ખુલાસો કરો. બધામાં તમે દોડીને આવી જાવ છો. તમે અમારા પર હુમલો કરો
તમને દર વખત તમને છે ને દર વખતે ટેપ પડી ગયેલી છે. તમારી જેમ ટોળામાં નથી આવ્યા. ટોળામાં નહીં, તમે જાહેર આમંત્રણ આપ્યું છે. મુખ્ય લોકો આવ્યા છે. દર વખતે તમને છે ને દર વખતે ટેપ પડી ગયેલી છે. દર વખતે તમને ચેતર વસાવા દેખાય છે. નહીં, નહીં. દર વખતે ચેતર વસાવા દેખાય છે. જાહેર જીવન આવે એમાં મુખ્ય વ્યક્તિ નહીં આવે. પબ્લિક તરીકે 2 મિનિટ ઉભા રહેજો. 2 મિનિટ એમની સાથે ચર્ચા કરવાની છે. જે હોય તે અહીંયા ખુલ્લામાં ચર્ચા કરો. તમને દર વખતે ટેપ પડી ગઈ નહીં, છે. નહીં, એ વાતના ટેવ નથી પડી. હા, તો કેમ દોડી આવ્યા છે? અરે આવું મારો અધિકાર છે. અરે એ ટીડીઓ છે, ક્લાસ 2 અધિકારી છે. અરે કેમ? મારી ફરજ છે. એને તકલીફ હોય તો એની ફરિયાદ કરે. મારી ફરજ છે આવવાની. એને તકલીફ હોય તો એની ફરિયાદ એટલે મને ખબર કરે. પડે. એમ તમને વ્યક્તિગત કેમ ફરજ પર નથી. ધ્યાન આવી જાય પણ છે? મારો અધિકારી છે. આટલો મોટો ભ્રષ્ટાચાર મારા થયો સરકારનો અધિકારી અહીંયા છે. મનરેગામાં નલ સે જલમાં ભ્રષ્ટાચાર થયો કેમ નથી દોડી આવ્યા તમે? કેમ દોડી નથી આવ્યા? તપાસ માંગો તમે. તો તમારી સરકાર છે, કરાવો અરે ને. કરાઈશું, એ બી તપાસ કરાઈશું. કમલોમાં બનાવ્યા તો એ નિહાળ પણ બનાવો અહીંયા. તપાસ બધું જ થશે. તમે 20 કરોડના કમલોમાં બનાવ્યા તો અરે નિહાળ બધું બનાવો અહીંયા. થશે, બધું થશે. આવી રીતના માહોલ બધું બગાડવા થશે. ડેડિયાપાડામાં દોડી નહીં આવતા. અરે અમે મારો બેઠા વિસ્તાર છે. છે. અમે અહીંયા મારો બેઠા છે વિસ્તારનો ધારાસભ્ય સંસદ તરીકે. સભ્ય છું. એ 4 તારીખે ખબર પડે. 4 તારીખે ખબર ભાન અવડાવી દે હું. પડશે 4 તારીખે. હા. ખબર પડશે 4 દર તારીખે. વખતે ટેપ પડી ગયેલી અરે છે. ટેવ ખોટી ટેવ પડી ગઈ. તમારા વિસ્તારમાં કર્યા અરે કરો. મારો વિસ્તાર છે આ. વિસ્તાર વાળા આ વિસ્તાર છે મારો. બંધ કરો. તમારે સમજવું દર વખતે તૂટી પડો છો. ભાન આવી જોઈએ તમને. હું લોકપ્રતિનિધિ છું. એક મિનિટ. કયા લોકપ્રતિનિધિ છો તમે? સાંભળો, હું ધારાસભ્ય છું. શિક્ષક નથી કઈ શિક્ષક નથી. દેશ સેવા એમની ફરજ નથી મારી સાથે ચર્ચા કરવાની. એવી ફરજ ઉભા રહો, બંધ કરો. સાંસદની ફરજ નથી મારી સાથે ચર્ચા કરવાની. મેં જગ્યા આપી, પૂછી લો. આજે બી ઠરાવ મેં આપી દઉં. મને છે ને બુટલેગર ને એવું બધું કીધું છે. એમને માનહાનિનો કેસ ઉભા રહો. અધિકારીમાં આવેદન બે મિનિટ ઉભા રહો. એમના કને બધા બુટલેગરોના નામ છે. સાંભળો મારી અમારી બી લાગણી છે ને. અમારા પણ જાહેરમાં લોકોની એટલી ચિંતા છે તો મને ફોન નહીં થયો તમારાથી. તમને ફોન તો તમે શું કરવા દો? હું બી ધારાસભ્ય છું. મારી સરકાર મારે કામ મેં મારી રીતે કરાવું. એમાં તમારે ચંચુપાત નહીં કરવાનું પડે. તમારે જરા બી અહીંયા ચંચુપાત નહીં જોઈએ. આ તમને કહી દીધું. આ લોકશાહી છે. બંધ કર ભાઈ તું. આંકડા ચલાવવા વાળા દારૂ વાળા સાંભળવાનું છે. આ દારૂ વેચવા દારૂ વેચવા વાળો તારો બાપ ને તું. દારૂ વેચવા આ દારૂ વેચવા વાળાને સમજાવો. દારૂ વેચવા વાળાને સમજાવો. કોણ? સાવકાર છું. બોલો. અરે મેં એના જેવા દારૂ નથી વેચતો. ડી ક્વોલિટી નો દારૂ મેં નથી વેચતો. ડી ક્વોલિટી નો દારૂ મેં નથી વેચતો. મારે કોઈ આગળ ધંધા એ દારૂ વેચવા વાળાને બુટલેગર ને લઈ ફરો છો. શરમ આવે? શરમ? સાંસદ થઈને બુટલેગર ને લઈ ફરો છો. ડૂબી મરો. અહીંયા આંકડાના ધંધા કરવા વાળા લઈ ફરો છો. ડૂબી મરો. પૈસા કઈથી લાવ્યો? એમએલએ છું. પગાર છે મારો 1.5 લાખ રૂપિયા. તમને પૂછી લો. તારા જેવો બુટલેગર નથી. ડી ક્વોલિટીનો દારૂ વેચીને બંગલા બાંધ્યા છે સાલા. આજે દ્રશ્ય સામે આવ્યા છે તે મનસુખ વસાવા અને ચેતર વસાવા વચ્ચે ઉગ્ર બોલાચાલીના છે કે જેમાં એકબીજા ઉપર આરોપ પ્રત્યારોપ કરવામાં આવી રહ્યો છે. આને જ લઈને હવે માહોલ ગરમાયો છે. ખાસ કરીને વાત કરીએ તો ચેતર વસાવા દ્વારા જે આરોપ લગાવવામાં આવ્યો છે કે મનરેગા સહિત અલગ અલગ જે વહીવટી કામોમાં ભ્રષ્ટાચાર થયો છે તો તેને લઈને તમે ખુલાસો કરો. તો બીજી તરફ મનસુખ વસાવા પણ કહી રહ્યા છે કે તમે પૂછવાવાળા કોણ છો ને હું તમારી સામે શું કામ ખુલાસો કરું. તેને લઈને સવાલો ઉઠ્યા હતા. હાલ આ જે સમગ્ર વિવાદ સામે આવ્યો છે, બંને ઉમેદવારો લોકસભાના એકબીજા સામે આરોપો કરી રહ્યા છે ને જે બોલાચાલીનો જે સમગ્ર વિવાદ થયો હતો અને પોલીસ પણ આમાં વચ્ચે પડી હતી અને મામલો થાળે પડાવવાનો પ્રયાસ કર્યો હતો.
હવે જોવાનું રહ્યું કે આગામી સમયમાં શું આ બાબતને લઈને વિવાદો સર્જાય છે, શું ખુલાસાઓ થાય છે. અગાઉ પણ આ પ્રકારની ઘટનાઓ બની ચૂકી છે કે જ્યાં ચૈતર વસાવાએ મનસુખ વસાવાને આ ભ્રષ્ટાચારના મુદ્દે જે મનસુખ વસાવાએ ભૂતકાળમાં આરોપો લગાવ્યા છે તેને લઈને ઓપન ડિબેટ કરવાનું ચેલેન્જ આપી ચૂક્યા છે. તો હવે શું થાય છે આગામી સમયમાં? શું આ ચેલેન્જ તો હવે સ્વીકારી નહોતી, પરંતુ જે રીતે વિવાદ હવે સામસામે લોકો જાહેરમાં બાખડ્યા હતા તેના કારણે ઘટના ચર્ચાનું કેન્દ્ર બની છે. દર્શક મિત્રો, અત્યાર સુધીમાં બસ આટલું. આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું. એટલે નવજીવન ન્યૂઝની ચેનલને આપ લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા